ગાઈસ કાલે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે હું બહુ મસ્ત ચિત્ર દોરતી હતી. ટાઈમ બી નહોતો બહુ ચિત્રમાં ટાઈમ ગયો કારણ કે હું કૃષ્ણ ભગવાનનું ચિત્ર દોરતી હતી એટલા માટે અને બહુ વખત ગયો. પછી હું કહું નહીં બનાવું, પછી કાલે જ બનાવીશ. અને કૃષ્ણ છોટું ઊંઘ્યા અંગૂઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મમ્મી રોટલી બનાવે અને દિવ્યા વાસણ ઘસી દેશે તો વહેલા વહેલા. હું સરા બારે આવીશ પછી હવે શું કરવાનું. ક્રિશુ ઉઠો અને છોટું બી ઉઠો. ગાઈસ અમે નાનાને બેસાડીએ, મોટાને પણ બેસાડીએ. અલગ અલગ બેસવાની છે. પાછળ બતાવું, બેસી જાય ને એટલે બતાવું છું. થોડી કઈ વાર બધા મસ્ત ઉઠી જશે. મસ્ત રાખીશું. પીછા બી મેકે અમે. સેન્સર બંધ થઈ ગયું. પડી હતી ને બહાર ચાલતી ને તમે છો ને તમે ઠંડુ કરો ને તો વાદળી બતાવે અને ગરમ કરો ને તો લાલ લાઈટ એકદમ બતાવે એમ. અને કેટલું ઠંડુ પાણી છે એટલું બી બતાવે. પડીને એટલે એને તો આવી ગયું. ગાઈસ ક્રિશુને બેસા. ગાઈસ હું ઘરે આવી ગઈ છું. ખાવા બેઠી છું. બટેકા ચા બધા બેઠા. મમ્મી આગળ કરી ટીવી જોઈએ. ગાઈસ બધા ટીવી જો ભાઈ ખાયા. ગાઈસ મેગી બનાવી અમે લોકોએ. કેટલા વાગ્યા જોવું ઘડિયાળમાં 4:30 થઈ છે. મોજરેલા ચીજ બી નાખી. ગરમ ગરમમાં જ નાખી એટલે ઓગળી જાય. ભાઈ બી ખાય. 6:19 થાય. મમ્મી ટીવી જોવા, દિવ્યા ટીવી જોવા, પૈસા દેવા. હું બેઠી હું ટીવી જોઈ સિરિયલ. ભાઈ હાલ ઉઠ્યું. ક્રિશુના છોટું બેઠા બંને. બાર વરસાદ આવીને જતો રહ્યો. થોડોક કચ્છ બહુ નહીં. 8:56 થાય છે. દિવ્યા બેઠી છે. મમ્મી આડોરી કરી. મેં આજે 2 ચોટલા ઉડાવ્યા કારણ કે સ્કૂલમાં ઉડાવી જવાના એટલે મેં અત્યારે મસ્ત ને એવી સીધી પોટથી પાડીને ઉડાવી દીધું છે. તો શું સવારમાં મારે વાર જ દેવાય. ખાલી પોથી વારવામાં બહુ વાર લાગે છે ગાઈસ. એટલે અને જુઓ પરીક્ષાની તૈયારી. નવરાત્રી પછી ડાયરેક્ટ પરીક્ષા છે. 9 વાગ્યા છે. પાઈ ગયા ખાવા બેઠા. મેં તો ખાઈ લીધું બંગાળેલી ખીચડી. ક્રિશુના છોટો મંગા દીધા વહેલા. 9 વાગે આરતી થાય ને. ગાઈસ વરસાદ આવીને જતો રહ્યો છે. મમ્મી ખાઈ ગઈ. થોડીક વાર ફોન ચાર્જિંગમાં મૂકી દઉં. ચાર્જિંગ નથી ફોનમાં બહુ એટલા માટે. કંઈ નહીં ગઈ. થોડીમાં ફોન ચાર્જિંગમાં મૂકીએ પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. બહાર વરસાદનું વાતાવરણ બતાવું છું પછી મૂકું. તો ચલો બસ જો અંધારું છે અમારે તો. તો જો વરસાદ તો બહુ પડ્યો. અત્યારે તો નહીં પડતો. એટલે રસોડાને લાઈટ બંધ. કંઈ નહીં ગઈશ. હું ફોન ચાર્જમાં મૂકી દઉં. 9:33 થાય. ખાઈ લીધું. પથારી કરશે પપ્પા. પછી અમે ઊંઘી જઈશું.
આપણે કુલર એક ઉપર કરીને રાખીએ, એક ઉપર જ છે. તો ગાઈસ પથારી થઈ ગઈ. હજુ નક્કી થઈ ઉભા રહેજો. તો ગાઈસ 9:34 થાય, પથારી થઈ ગઈ. ઊંઘી જઈશું બધા, કારણ કે પછી મારે સ્કૂલે બી જવાનું છે સવારમાં. હું ઊંઘી જઈશ, મમ્મી લોકો ટીવી જશે. તો ગુડ નાઇટ કહી દઉં બધાને. ક્રિશો અને છોટુને ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ, જય માતાજી. ગાઈસ અમે લોકો ઊંઘી જઈશું હવે. લાઈટ ચાલુ. તો ગાઈસ ઊંઘી જઈશ. બેચું લવડાઈ ગયા છે મારે. તો ગાઈસ આજનો બ્લોગ ઉભા રહેજો 1 મિનિટ કામ કીધું સરખું. તો ગાઈસ તમે લોકો અમને ફૂલ સપોર્ટ હજુ પણ કહું છું, તમે લોકો બધાને શેર કરીને અમારી ચેનલને આગળ વધારો અને સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ કરો. તમે મળવા પણ આવી શકો છો, ફોટા પણ બનાવી શકો છો. તો ગાઈસ આજનો બ્લોગ કેવો લાગે? સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.